સ્વામી મહારાજ તેની મૂર્તિના જે ચિહ્ન તે પ્રથમ લખીએ છીએ. શ્રીજી મહારાજના બે ચરણારવિંદના તળામાં ઉર્ધ્વરેખા છે. તે કેવી છે તો અંગૂઠા પાસેની જે બે આંગળીઓ તેની બે કોરા નીકળી છે અને પાણીની બે કોરા નીકળી છે. અને જમણા પગના અંગૂઠાના થડમાં ઉર્ધ્વરેખાને મળતું જવનું ચિહ્ન છે. અને એ જમણા પગના નખમાં જમણા પગના તળામાં ઉર્ધ્વરેખાની બે કોરે કમળ, અંકુશ, ધ્વજ, અષ્ટકોણ, વજ્ર, સ્વસ્તિક, જાંબુફળ એમના ચિહ્ન છે. અને એ અંગૂઠા જમણા પગના અંગૂઠાના નખમાં એક ઊભી રાતી રેખાનું ચિહ્ન છે. અને એ જ અંગૂઠાને બારલે પડખે એક તિલ છે. અને એ અંગૂઠા પાસેની જે આંગળી તેનું અંગૂઠાની કોરનું જે પડખું તેમાં એક તિલ છે. અને જમણા પગની છેલ્લી આંગળીના બહારના પડખામાં નખની પાસે એક તિલ છે. અને ડાબા પગની ઉર્ધ્વરેખાની ડાબી કોરે શ્યામ એવા બે ચિહ્નો પાસે છે. અને વળી એ ઉર્ધ્વરેખાને મળતું ફણાના થડમાં વ્યોમનું ચિહ્ન છે. અને ડાબા પગના તળામાં ઉર્ધ્વરેખાની બે કોરે ધનુષ્ય, કળશ, મત્સ્ય, ત્રિકોણ, ગોપદ, અર્ધચંદ્ર એમના ચિહ્ન છે. અને બે પગના તળા રક્ત છે. અને બે પગના અંગૂઠા અને આંગળીઓના જે નખ તે રક્ત છે, ઉપડતા છે અને તેજસ્વી છે. અને બે પગના અંગૂઠા અને આંગળીઓની ઉપર ઝીણા ઝીણા અને કોમળ એવા રોમના ચિહ્ન છે. અને બે પગના અંગૂઠા અને તેની પાસેની બે આંગળીઓ તે ઉપર ચાકડીના ઘસારાના ચિહ્ન છે. અને બે પગની જે બહારની ઘૂંટીઓ ને તેથી હેઠે આસનના ઘસારાના ચિહ્ન છે. અને જમણા પગની ઘૂંટીથી 5 તસુ ઊંચો નડીને ઉપર એક નાનો તિલ છે. અને એ પગના સાથળને બારલી કોડે એક મોટું ચિહ્ન છે. અને ડાબા પગની ઘૂંટીથી 5 તસુ ઊંચો નડીને ઉપર એક મોટો તિલ છે. ને તેથી ઉપર પાસે જ એક નાનો તિલ છે. અને એ પગના ઢીચણને બારલે પડખે એક ચિહ્ન છે. અને કટી ભાગને વિશે બે કોરે ધોતિયું પહેર્યાના ઘસારાના શ્યામ ચિહ્ન છે. અને સદા શીતળ એવું જે ઉદર તે ઉપર તીવડી પડે છે. અને ઊંડીને ગોળ એવી જે નાભી તેની બે કોરે તિલ છે. તેમાં જમણી કોરે તો નાભીના કાંઠા ઉપર છે અને ડાબી કોરે તો નાભીથી જરાક છેટે છે. અને જમણી કૂખમાં એક મોટો તિલ છે ને તેની પાસે બીજો નાનો તિલ છે. અને નાભીથી ઉપર 2 તસુને છેટે 3 તિલ છે. તેમાં 2 નળી ઉપર એક છે અને એક વચ્ચે છે. અને વચલા તિલથી 2 તસુ ઉપર એક તુલ છે. અને ડાબે પડખે કૂખથી ઊંચે ને બગલથી હેઠે મોટા 4 તિલની એક ઊભી હાર છે. ને તેની પાસે બારલી કોરે એક બીજી નાના 4 તિલની ઊભી હાર છે. અને તે જ બગલ નીચે 3 તિલની એક ઊભી હાલ છે. અને હૃદયને વિશે રોમનું શ્રીવત્સનું ચિહ્ન છે. અને છાતીને વચ્ચે અર્ધચંદ્રને આકારે 5 તસુ પહોળું અને જરાક રાતું એવું એક મોટું ચિહ્ન છે. અને તે જમણી કોરે કાંઈક વિશેષ ચડતું છે. અને એ ચિહ્નને વચ્ચે જરાક ડાબી કોરે 2 આંગળને છેટે એક તિલ છે. અને એ તેથી ડાબી કોરે 2 તસુને છેટે ડાબા સ્તનથી ઉપર એક તિલ છે. અને જમણી ભુજાની પાસે માહિલી કોરે ઊભી ઓળે 4 તિલ છે. અને 2 સ્તન ઉપર 2 છાપના ચિહ્ન છે. અને જમણી ભુજાની પાસે માહિલી કોરે ઊભી ઓળે 4 તિલ છે. અને જમણી ભુજાના મૂળથી 3 તસુ હેઠું છાપનું ચિહ્ન છે. ને તે છાપના ચિહ્ને બારલે પડખે નાના 4 તિલ છે. અને જમણી કોણીથી હેઠા અને કાંડાથી ઊંચા 2 તિલ છે. અને જમણા હાથની ટચલી આંગળીના મૂળથી ઉપર અડધા આંગળને છેટે એક નાનો તિલ છે. અને ડાબી ભુજાના મૂળથી 3 તસુ હેઠું છાપનું ચિહ્ન છે. અને ડાબી કૂણીથી 2 તસુ હેઠો હાથને ઉપલે ભાગે એક તિલ છે. અને ડાબા હાથના અંગૂઠા પાસેની જે આંગળી તથા વચલી આંગળી એ બેની વચ્ચે એક તિલ છે. અને એ અંગૂઠા પાસેની આંગળીના નખની પાસે માહિલી કોરે એક નાનો તિલ છે. અને ડાબા હાથના પોચા ઉપર એક તિલ છે. 2 હાથના જે નખ તે રક્ત છે, ઉપડતા છે અને તેજસ્વી છે. અને તે નખના અગ્રભાગ અતિ તીક્ષ્ણ છે. અને 2 હાથના તળા રક્ત છે. અને તે તળામાં જે રેખાઓ તે થોડી થોડી શ્યામ જણાય છે. અને તે 2 હથેળીના મૂળથી ઉપર 8 તસુ ઊંચા 2 છાપના ચિહ્ન છે. અને 2 કોણીઓ શ્યામ છે. અને કંઠના ખાડાની વચ્ચે એક તિલ છે. અને એ તિલથી જરાક છેટે એક નાનો તિલ છે. અને દાઢીથી હેઠો એક તિલ છે. અને ડાબા ખભાથી 2 આંગળ છેટે ડાબા ખભાથી 2 આંગળ હેઠે વાંસામાં એક મોટો રોમે સહિત એક મોટો તિલ છે. ને તેથી હેઠો બીજો તિલ છે. ને વળી તેથી હેઠો બીજો તિલ છે. અને કરોળની ડાબી કોરે ડોકથી 2 તસુ હેઠો એક તિલ છે. જમણી ખરપડી ઉપર એક નાનો તિલ છે. અને કરોળની જમણી કોરે વાંસાની મધ્યે 4 તિલ છે. અને નાસિકાની પાસે જમણી કોરે એક મોટો તિલ છે. એ તિલથી હેઠો અને આંખના ખૂણાથી ઊંચે એક નાનો
તિલ છે અને નાસિકા ઉપર સીડીના ચાઠાના ઝીણા ઝીણા ચિહ્ન છે અને બે નેત્રની હેઠલીને ઉપલી પાંપડીઓ તેથી ઉપરને હેઠે ઝીણી ઝીણી કરચલીઓ પડે છે અને કંઠ અને મુખમાં જમણી કોરે એટલી પ્રથમની દાઢ તેમાં શ્યામ ચિહ્ન છે અને જીવા તે કમળના પત્ર સરખી રક્ત છે અને તે જીવા ઉપર શ્યામ ચિહ્ન છે અને જમણા ડાબા કાનની બુટીમાં ડાબા કાનની માયેલી કોરે શ્યામ બિંદુનું ચિહ્ન છે અને વિશાળ ને ઉપડતું એવું લલાટ તેને વિશે તિલકને આકારે ઊભી બે રેખા છે અને વળી લલાટને વિશે જમણી કોરે કેસથી હેઠું એક ચિહ્ન છે અને જમણા કાનની બુટી ઉપર એક નાનો તિલ છે અને તાળવાની ઉપર એક મોટો તિલ છે અને શિખાની આગળ એક તિલ છે અને શિખાથી પછવાડે જમણી કોરે 3 તિલ છે. એ વિના પણ ઝીણા ઝીણા તિલ તે શરીરમાં કેટલાક છે અને શ્રીજી મહારાજની જે મૂર્તિ તે અતિશય રૂપ સુંદરતા અને મધુરતા તેણે યુક્ત છે અને મૂર્તિ પુષ્ટ છે અને શોભાયમાન છે અને મૂર્તિના દર્શનના કરનારા જે ભક્તજન તેના મનને નેત્રને હરી લે એવી મૂર્તિ છે અને મૂર્તિ ઘનશ્યામ છે અને શાંત સ્વભાવે યુક્ત છે. દુર્ગપતન વિશે ગોપીનાથજીની મૂર્તિ જેટલી ઊંચી છે તેટલી શ્રીજી મહારાજની મૂર્તિ ઊંચી છે અને મૂર્તિના જે કર ચરણ આદિક જે સર્વે અંગ તે જેવા સામુદ્રિક શાસ્ત્રમાં કયા એવા છે એવી રીતે શ્રીજી મહારાજની મૂર્તિના જે ચિહ્ન અને તેલ તે પોતાની સ્મૃતિને અનુસારે લખ્યા છે. હવે શ્રીજી મહારાજની સ્વાભાવિક ચેષ્ટા તે લખીએ છીએ. બરાબર છે કે હા. શ્રીજી મહારાજ નિત્ય પ્રતિ પાછલી 4 ઘડી અથવા 3 ઘડી રાત્રિ રહે તે ઉઠીને દાંતણ કરવાનો સ્વભાવ છે અને તે પછી સ્નાન કરીને ધોયેલું જે કોરું સૂક્ષ્મ વસ્ત્ર તેણે કરીને શરીરને લૂઈને પછી ઊભા થઈને પહેરવાના વસ્ત્રને 2 સાથળ વચ્ચે ભેળું કરીને ને 2 હાથે કરીને નીચોવીને સાથળને ને પગને લૂઈને ધોયેલું સૂક્ષ્મ ઘાટું જે શ્વેત વસ્ત્ર તેને તાણીને પહેરે છે અને શ્વેત વસ્ત્ર પહેરવાની છે રુચિ જેને એવા જે શ્રીજી મહારાજ તે બીજું ધોયેલું સૂક્ષ્મ શ્વેત વસ્ત્ર ઓઢીને ચાકડી ઉપર ચડીને પોતાનો નિત્ય વિધિ કરીને જમવા પધારે છે અને પવિત્ર એવું જે જમવા બેસવાનું સ્થાનક ત્યાં જઈને આસન ઉપર બેસે છે અને જમવા બેસે ત્યારે ઓઢવાના વસ્ત્રને કાનને પછવાડે રાખીને કાનને ઉઘાડા રાખીને જમે છે અને જમવા બેસે ત્યારે ઉગમણું અથવા ઉતરાદું મુખ રાખીને ને ડાબા પગની પલાટી વાળીને ને જમણો પગ ઊભો રાખીને ને તે ઉપર જમણા હાથની કૂણી રાખીને જમે છે અને જમતા જમતા વારંવાર પાણી પીધાનો સ્વભાવ છે અને જમતા જમતા પોતાને જે જમ્યાની જણસ સારી સ્વાદો જણાય તે બીજા કોઈ શ્રેષ્ઠ હરિભક્ત પોતાને મનગમતા હોય તેને આપે છે અને જમતા થકા ઓડકાર ખાઈને પેટ ઉપર હાથ ફેરવવાનો સ્વભાવ છે અને ક્યારેક તો કોઈ ભક્તજન ઉપર પ્રસન્ન થયા થકા પોતાની પ્રસાદીનો થાળ તેને આપે છે અથવા અપાવે છે અને સાધુને પીરસવું હોય ત્યારે ડાબે ખભે ખેસને નાખીને ને ખેસના છેડાને કેળ સંગાતે તાણી બાંધીને પીરસે છે અને પીરસે ત્યારે લાડુ જલેબી એ આદિક જે જમ્યાની જણસો તેનું વારંવાર નામ લેતા થકા પંક્તિમાં વારંવાર પીરસે છે અને સાધુને હરિભક્તને અને જમાડવામાં તથા પીરસવામાં પોતાની શ્રદ્ધા આદર અને પ્રસન્નતા તે ઘણી છે. અને શ્રીજી મહારાજ ક્યારેક તો વર્ષા ઋતુને વિશે તથા શરદ ઋતુને વિશે દુર્ગપતનને સમીપે ઘેલા નદીનો નિર્મળ જળ જાણીને સાધુ તથા સત્સંગીએ સહિત નાવા પધારે છે અને તે નદીના જળને વખાણતા થકા અને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા તે ભક્તજન ભેળા બહુ પ્રકારે જળ ક્રીડા કરે છે અને જળમાં સ્નાન કરવા બેસે છે અને જળમાં ડૂબકી મારે છે ત્યારે પોતાના કાન નેત્ર અને નાક તેને 2 હાથના અંગૂઠા અને આંગળીએ કરીને દબાવે છે અને ડૂબકી મારીને પછી જાજી વાર પછી નિસરે છે ત્યારે પોતાના મુખારવિંદ ઉપર જમણા હાથને ફેરવીને કોગળા કરવાનો સ્વભાવ છે અને ક્યારેક તો નદીના પ્રવાહ મધ્ય ઊભા રહ્યા થકા સાધુ પાસે તાળી વજડાવીને કીર્તન ગવડાવે છે અને પોતે પણ તે ભેળા તાળી વજાડતા થકા ઉત્સાહે સહિત કીર્તન ગાય છે અને જળમાં સ્નાન કરવા બેસે છે ત્યારે અને સ્નાન કરી નિસરે છે ત્યારે પોતાને પ્રિય એવો જો ભક્તજોનું કોઈક બળવાન હોય તેના હાથને પોતાના હાથે કરીને ઝાલે છે અને પોતાના દર્શને કરીને હર્ષે યુક્ત છે મુખ જેને આવ્યા જે પોતાના ભક્તજન તેણે સહિત થકા નદીના જળથી બહાર નિસરીને નદીના કાંઠાને વિશે ઊભા રહ્યા થકા પ્રથમની પેઠે પહેરેલા વસ્ત્રોને નીચોવીને શરીરને લૂઈને ધોળો ખેસ સારી પેઠે તો તાણીને પહેરે છે અને માથે ધોળો ફેટો બાંધે છે અને માથે ફેટો બાંધે છે ત્યારે ફેટાના એક આટાનું છોગલું ફેટાનું એક
એ છોગલું માથે ફેટો બાંધે છે ત્યારે ફેટાનું છોગલું મૂકીને બાંધે છે અને ફેટાના એક આટાનો પેચ ભ્રકુટીની પાંપણ ઉપર લાવીને બાંધે છે અને પછી ધોળા કેસને આડ સોળે નાખીને ડાબે ખભે આડ સોળે નાખીને સુંદર ભારે ઘોડી ઉપર અથવા ઘોડા ઉપર અસવાર થઈને ધોળા કેસને ડાબા ખભા ઉપર આડસોળે નાખીને અને ખેસના છેડાને કેળ સંગાતે બાંધીને અને તો સુંદર ભારે ઘોડી ઉપર અથવા ઘોડા ઉપર અસવાર થયા થકા હજારો જે પોતાના ભક્તજન તેમને દર્શન આપતા હજારો જે પોતાના ભક્તજન તેને ચારે કોરે વિટાણા થકા અને તેમને દર્શન આપતા થકા અને તેમના નેત્રને આનંદ ઉપજાવતા થકા પોતાને ઉતારે પધારે છે. અને શ્રીજી મહારાજ પોતે ચાલે છે ત્યારે ધોળી પછેડીને અથવા ધોળા ખેસને ડાબા પડખા ઉપર આડ સોળે નાખીને જમણા હાથને હલાવતા ચાલે છે અને ક્યારેક તો રૂમાલે યુક્ત એવો જે જમણો હાથ તેને હલાવતા ચાલે છે અને ક્યારેક તો ડાબા હાથને કેળ ઉપર મૂકીને અને જમણા હાથમાં રૂમાલ લઈને તે જમણા હાથને હલાવતા ચાલે છે. અને શ્રીજી મહારાજને સહેજે ઉતાવળું ચાલવાનો સ્વભાવ છે. જ્યારે પોતે ચાલે છે ત્યારે પોતાની કેળે ચાલતા જે ભક્તજન તે દોડે ત્યારે માંડ ભેળે ચાલી શકે એવી રીતે ઉતાવળા ચાલે છે. અને જ્યારે પોતે ચાખડી પહેરીને ચાલે છે ત્યારે ચાખડીના ચટ શબ્દ થાય છે. અને ક્યારેક તો પોતે કોઈ કાર્ય કરવાને તત્પર થકા ઊભા હોય તથા ધીરે ચાલતા હોય ત્યારે પોતાના જમણા હાથની મુઠ્ઠી વાળીને પોતાના જમણા સાથળમાં ધીરે મારવાનો સ્વભાવ છે. અને ક્યારેક ઘણાક માણસની ભીડ થાય છે ને રજ ઉડે છે ત્યારે પોતાની નાસિકાને મુખારવીને તેને આડો રૂમાલ દે છે. અને ક્યારેક તો પોતે ઢોલિયા ઉપર બેસે છે ને ક્યારેક તો ઓછાળે છે ગોદડું પાથર્યું હોય તે ઉપર બેસે છે ને ક્યારેક તો પોતે ગાદી ઉપર બેસે છે ને ક્યારેક તો પોતે ચાકડા ઉપર બેસે છે ને ક્યારેક તો ઢોલિયા ઉપર તકિયો પડ્યો હોય તે ઉપર બેસે છે. અને બેસે ત્યારે ઘણું કરીને પલાઠી ઉપર બેસે છે, પલાઠી વાળીને બેસે છે. અને ક્યારેક તો વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને બેસે છે. અને જ્યારે બેસે ત્યારે ઘણું કરીને તકિયાનું ઉઠીંગણ કરીને બેસે છે. અને ક્યારેક તો પોતે ઢોલિયા ઉપર અથવા આસન ઉપર બેઠા થકા તકિયાનું ઉઠીંગણ કરીને પોતાના બે પગને લાંબા કરીને પગ ઉપર પગ મૂકીને બેસવાનો સ્વભાવ છે. અને ક્યારેક તો પોતે બેઠા થકા ડાબા ચરણારવિંદની ઉર્ધ્વ રેખા ઉપર જમણા હાથની આંગળીને ઊભી ફેરવે છે. અને ક્યારેક તો પોતે બેઠા થકા પોતાની જીહવાને એક કોરના દાંત તળે દબાવીને બેસવું એવો સ્વભાવ છે. અને ક્યારેક તો પોતાની ડોકને બે પાસે મરોડીને કડાકા વગાડે છે. અને ક્યારેક તો પોતાના ભક્તજન પાસે પોતાના વાંસાને દબાવરાવે છે ત્યારે છાતીની તળે તકિયો રાખીને દબાવરાવે છે. અને શ્રીજી મહારાજ જ્યારે સભામાં બેઠા હોય ત્યારે તુલસીની માળાને ફેરવે છે. જ્યાં સહેજે બેઠા હોય ત્યારે તુલસીની માળાને ફેરવે છે. ક્યારેક તો રમતની પેઠે તે માળાને બેવડી કરીને બે મણકા ભેળા ફેરવે છે. અને ક્યારેક તો વાર્તા કરતા થકા તે માળાને ભેળી કરીને પોતાના બે હાથ વચ્ચે બે હાથના તળા વચ્ચે ઘસે છે કે શું છે? આ બે હાથના તળા વચ્ચે રાખીને ઘસે છે. ને જ્યારે માળા ન હોય ત્યારે પોતાની આંગળીના પર્વને ગણે છે. ક્યારેક તો પોતે નેત્રકમળને મીચીને ધ્યાન કરતા થકા બેસે છે. ને ક્યારેક તો નેત્રકમળને ઉગાડા રાખીને ધ્યાન કરતા થકા બેસે છે. અને ક્યારેક તો ધ્યાન કરતા થકા ચમકીને જાગી જાય છે. અને ક્યારેક તો પોતાની આગળ સાધુ વાજિંત્ર વજાડીને કીર્તન ગાતા હોય ત્યારે પોતે ધ્યાન કરીને બેસે છે. અને ક્યારેક તો ચપટી વજાડતા થકા સાધુ બેડા ગાવા લાગે છે. અને ક્યારેક તો સાધુ તાળી વજાડીને કીર્તન ગાતા હોય તે બેડા પોતે તાળી વજાડીને કીર્તન ગાય છે. અને ક્યારેક તો પોતાની આગળ વાજિંત્ર વજાડીને સાધુ કીર્તન ગાતા હોય તથા પોતાની આગળ કથા વંચાતી હોય તથા પોતે પોતાના ભક્તજનની આગળ વાર્તા કરતા હોય ત્યારે ખસીને તેમની સમીપે જાય છે. અને જ્યારે કથા વંચાતી હોય ત્યારે વારંવાર હરે હરે એવા શબ્દોનું ઉચ્ચારણ કરે છે. અને બીજી જે ક્રિયાને વિશે તે કથાને ભાને કરીને ક્યારેક અચાનક હરે એવા શબ્દોનું ઉચ્ચારણ થાય અને તેની સ્મૃતિ થાય તો પોતાની સમીપે બેઠા જે ભક્તજન તેની સામું જોઈને મંદ હસે છે. અને ક્યારેક તો વાર્તા કરતા હોય અથવા કથા કરાવતા હોય અથવા કીર્તન કરાવતા હોય અથવા પોતે કાંઈ વિચારમાં બેઠા હોય તે વચ્ચે કોઈ જમવાનું પૂછવા આવે અથવા હાર ચડાવવા આવે તો તેના પર બહુ ખીજીને રિસાઈ જાય છે. અને ક્યારેક તો કચવાઈ જાય છે. અને હવે શું છે ક્યારેક તો ધર્મજ્ઞાન વૈરાગ્યયુક્ત જે ભક્તિ
તે સંબંધી જે વાર્તા તે પોતાના ભક્તજનની આગળ કરે છે. અને ક્યારેક તો સાંખ્ય, યોગ, પંચરાત્ર, વેદાંત ઇત્યાદિ જે શાસ્ત્ર તેના રહસ્યની વાર્તા કરે છે. અને ક્યારેક તો પોતાના ભક્તજનની સભામાં બેઠા થકા તે ભક્તજનની આગળ ધર્માદિક સંબંધી વાર્તા કરે છે. ત્યારે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને તાળી વજાડીને સર્વેને છાના રાખીને તે વાર્તા કરે છે. અને ક્યારેક ઘણાક માણસની ભીડ થાય છે, ઘણા ભક્તજનના સમૂહની મોટી સભા થઈ હોય અને તેમની આગળ ધર્માદિક સંબંધી વાર્તા કરવી હોય ત્યારે પોતે ઊભા થઈ તાળી વજાડીને સર્વેને છાના રાખીને તે વાર્તા કરે છે. અને ક્યારેક તો તે વાર્તા કરવાને વિશે એકાગ્ર ચિત્તે કરીને પોતાનું ઓઢવાનું વસ્ત્ર ખસી જાય તેની પણ સુરત રહેતી નથી એવો સ્વભાવ છે. અને ક્યારેક તો તે વાર્તા કરતા થકા પોતાના સમીપે બેઠા જે પરમહંસ તથા હરિભક્ત તેને પરસ્પર પ્રશ્ન ઉત્તર કરાવે છે. તેમાં કોઈ કઠણ પ્રશ્ન પૂછે ને તેનો ઉત્તર ન આવડે તો સૌને આનંદ ઉપજાવતા થકા પોતે ઉત્તર કરે છે. અને ક્યારેક તો તે પોતાના સભામાં બેઠા થકા વાર્તા કરતા થકા કોઈ પુષ્પના ગુચ્છને અથવા કોઈ મોટા પુષ્પને પોતાના હાથે કરીને ચોડી નાખે છે. અને ક્યારેક તો વાર્તા કરતા થકા પોતાના રૂમાલના છેડાને વળ દેવો એવો સ્વભાવ છે. અને ક્યારેક તો ઉત્સવને વિશે નાના પ્રકારના દેશથી આવ્યા જે ભક્તજન તેમણે પ્રીતિએ કરીને કરી જે મોટી પૂજા તેને અંગીકાર કરે છે. અને ક્યારેક તો ઉત્સવને વિશે પોતાના ભક્તજને કરી જે પૂજા કરવા સારું ઘણા હરિભક્ત ભેળા થઈને આવે છે ત્યારે તેમણે ચડાવવા જે પુષ્પના હાર તેને પોતાને હાથે કરીને ગ્રહણ કરે છે અથવા ચરણારવિંદે કરીને ગળે ગ્રહણ કરે છે અથવા છડીએ કરીને ગ્રહણ કરે છે. અને ક્યારેક તો પોતાના દર્શન માત્રે કરીને પોતાના ભક્તજનને સમાધિ કરાવે છે. ક્યારેક તો તે સમાધિમાંથી તત્કાળ જગાડે છે. અને ક્યારેક તો પોતે સભામાં બેઠા હોય કોઈ ભક્તજનની પોતાની પાસે બોલાવે ત્યારે અંગૂઠા પાસેની જે આંગળી તેને સાને કરીને અથવા નેત્રકમળની સાને કરીને તે ભક્તને બોલાવી લે છે. અને ક્યારેક તો પોતે ભગવદ્ વાર્તા કરાવીને સાંભળે આ મોગરા અથવા પુષ્પના હારોને તથા લીંબુ આદિક જે ફળ તેને શીતળ જાણીને પોતાની આંખ ઉપર વારંવાર અડાડે છે. અને ક્યારેક તો પોતે ભગવત કથા કરાવીને સાંભળે છે અથવા પોતે કથા કરે છે અથવા પોતે ભગવત વાર્તા કરે છે અથવા કીર્તન ગવડાવીને ભેળા ગાય છે અથવા સાધુ બ્રાહ્મણને મોટા મંદિર કરાવે છે અથવા સાધુ બ્રાહ્મણને જમાડે છે ઇત્યાદિક સત્ક્રિયા કર્યા વિના નવરું ન રહેવું એવો શ્રીજી મહારાજનો સ્વભાવ છે. અને ક્યારેક તો તેને સંપૂર્ણ કરવામાં શીઘ્રપણું ઘણું છે. અને ક્યારેક છીંક ખાવી હોય ત્યારે પોતાના મુખારીનો આડો રૂમાલ દઈ અને છીંક ખાય છે. અને જ્યારે એવી છીંક ખાય છે ત્યારે 2-3 ભેળી છીંક ખાય છે. અને જ્યારે બગાસું ખાય છે ત્યારે હરે 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 એવા શબ્દોનું ઉચ્ચારણ કરતા થકા પોતાના નેત્રકમળને 2-3 વાર ચોડે છે. અને ક્યારેક તો નિષ્કામ ભક્તે કરી જે સેવા તેની વિશે રુચિ છે જેની એવા જે પોતાના અતિશય હસે છે ત્યારે પોતાના મુખારવિંદ આડો રૂમાલ દઈને હસે છે. હવે 2 પેરેગ્રાફ છે ને છે. ક્યારેક દેશાંતર થકી પોતાની સમીપે આવ્યા જે સાધુ તથા પોતાના પ્રિય એવા જે ભક્તજન તેમને જોઈને તત્કાળ ઊભા થઈને પ્રસન્ન થયા થકા તત્કાળ ઊભા થઈને તેમને બાથમાં ગાળેલી મળે છે અને તેમને તે દેશના સમાચાર પૂછે છે. અને ક્યારેક તો ઉત્સવની વિશે પોતાને સમીપે રહીને પછી પોતાની આજ્ઞાએ કરીને પરદેશમાં જતા સાધુ તેને પ્રસન્ન થઈને મળે છે. ક્યારેક તો કોઈ ભક્તજન ઉપર પ્રસન્ન થઈને તેના મસ્તક ઉપર પોતાના 2 હાથ મૂકે છે. ક્યારેક તો પ્રસન્ન થયા થકા કોઈક ભક્તજનના હૃદયને વિશે પોતાના ચરણારવિંદનું ધારણ કરે છે. અને ક્યારેક તો પોતાની આજ્ઞા પાળવાને ઈચ્છતો થકો તત્પર થયો જે કોઈ ભક્તજન તથા તે પોતાની આજ્ઞાને રૂઢી રીતે પાડીને આવ્યો જે કોઈ ભક્તજન તેના ઉપર પ્રસન્ન થઈને પોતાના ચરણારવિંદ આપે છે. અને ક્યારેક તો તે પ્રસાદી પુષ્પના હાર આપે છે, તો બાજુબંધ આપે છે તથા વસ્ત્ર આભૂષણ આપે છે. અને અતિશય ઉદાર છે સ્વભાવ જોને એવા જે શ્રીજી મહારાજ અતિશય મૂલ્યવાળી વસ્તુ હોય તો તેને દેતા થકા મનમાં સંકલ્પ સત્પાત્રને દેતા થકા મનમાં સંકલ્પ કરતા નથી. દઈ દે છે. બરાબર. વાર લગાડતા નથી. હવે છેલ્લું ક્યારેક તો પોતાના હાથ પગની જે આંગળીઓ
તેને મરડીને કડાકા વગાડે છે, અથવા પોતાના સમીપે બેઠા જે ભક્તજન તેની પાસે પોતાના હાથ પગની આંગળીઓને મરડાવીને કડાકા વગડાવે છે. ક્યારેક તો કોઈક પ્રાણીને દુખ્યો દેખીને અથવા સાંભળીને દયાયુક્ત થકા રામ 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 એવી રીતે બોલવાનો સ્વભાવ છે. ક્યારેક હર કોઈ મનુષ્યને દુખ્યો દેખીને દયાયુક્ત થકા પોતાના ચિત્તમાં ખેદ પામતા થકા પ્રસન્ન થઈને તે ભક્તનું દુઃખ ટળે એવી રીતે અન્નવસ્ત્રાદિક પદાર્થે કરીને ઉપકાર કરે છે. અને ક્યારેક તો કોઈને કોઈ મારતું હોય તેને દેખીને ન દેખી ખમતા થકા હાહાકાર કરીને તેનું નિવારણ કરે છે. અને ક્યારેક તો કોઈ સાધુનું કે હરિભક્તનું ઘસાતું બોલે તો તેની ઉપર પોતે ક્યારેક તો કોઈક સાધુનું અથવા કોઈક હરિભક્તનું ઘસાતું બોલે તેને સાંભળીને તેની ઉપર કચવાઈ જાય છે અને તેને અનાદર કરીને ઠપકો દે છે. અને ક્યારેક પોતાના શરીરમાં કસર જેવું હોય ત્યારે પોતાના ડાબા હાથની આંગળીએ કરીને જમણા હાથની નાડીને જુએ છે. અને જ્યારે પોતે સભામાંથી ઊભા થાય છે ત્યારે જય સચ્ચિદાનંદ અને જય સ્વામિનારાયણ કહી અને સાધુને નમસ્કાર કરીને સભામાંથી ઉઠવાનો સ્વભાવ છે. અને ક્યારેક તો પોતે પંથને માર્ગે ઘોડે ચડીને ચાલે છે ત્યારે લીલાએ કરીને ઘોડાની ડોક ઉપર પોતાના એક પગને લાંબો નાખીને અને ઘોડાને ચલાવે છે. અને ક્યારેક જ્યારે સૂવે ત્યારે પ્રથમ જાગતા થકા હાથની આંગળીઓને ભાલને વિશે ઊભી ફેરવે છે. અને સૂવાનું હોય ત્યારે પોતાની માળાને માંગી લઈને માળાને ફેરવતા થકા સૂવે છે, જમણા હાથમાં ફેરવતા થકા સૂવે છે. અને જ્યારે પોતે પોઢે છે ત્યારે મુખારું ઉઘાડું રાખીને પોઢવાનો સ્વભાવ છે. અને પોતે ભર નિદ્રામાં સૂતા હોય અને કોઈક ભક્તજન જરાક અડી જાય તો ઝબકીને જાગી જાય છે ને કોણ છે એમ તેમને પૂછે છે. હા, બસ આવી રીતે શ્રીજી મહારાજની સ્વાભાવિક ચેષ્ટા લખી. ચાલો, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.